વડોદરા નેશનલ હાઈવે 48 પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। જાંબુઆ બ્રિજથી લઈ વરણામા સુધી ટ્રાફિક જામમાં વાહન ચાલકો ફસાયા હતા। વાહન ચાલકો ટ્રાફિકમાં કલાકો સુધી લાચાર બન્યા હતા। ટ્રાફિક પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો સામે લોકોએ રોષ વરસાવ્યો। જાંબુઆ પાસે હંમેશા ભારે ટ્રાફિક જામ રહેતો હોય છે, જેનાથી લોકો પરેશાન થતા હોય છે। બ્રિજને પહોળો કરવાની કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાથી અહીંયાના રાહદારીઓને અહીંયાના પસાર થનારા વાહન ચાલકો પરેશાન થતા હોય છે। વડોદરા નેશનલ હાઈવે 48ના દ્રશ્યો, જ્યાં કિલોમીટરના કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે। ધીમે ધીમે ગાડી પર વડોદરા નેશનલ હાઈવે 48 ઉપર ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે। આપ જોઈ શકો છો તે રીતે હાલ તરસાલી બ્રિજ છે ને ત્યાંથી જે આ જાંબુઆ તરફ જવાનો આ જે મુખ્ય નેશનલ હાઈવે છે ને આ રસ્તા ઉપર ભારે ટ્રાફિક જામ છે તેના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હાલ તો જાંબુઆ બ્રિજ પર આ જે વાહન ચાલકો છે તે ફસાયા છે, કારણ કે છેલ્લા કેટલાક કલાકોથી આ જે ટ્રાફિક જામની સમસ્યા છે તે અહીં જોવા મળી રહી છે। ગઈકાલે મોડી રાત્રે પણ 15 કિલોમીટર સુધીનો આખો આ જે ટ્રાફિક જામ છે તે જોવા મળ્યો હતો અને તેના જ કારણે વાહન ચાલકો ટ્રાફિક જે જામ છે તેમાં ફસાવા માટે મજબૂર બન્યા હતા। ટ્રાફિક પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો સામે પણ લોકો છે તે રોષ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે અવારનવાર આજે જાંબુઆ પાસે ભારે ટ્રાફિકના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। હાલ તો જે રીતે વાત કરવામાં આવે તો જે બ્રિજને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે તે ક્યાંક ને ક્યાંક ધીમી ગતિએ ચાલી રહી છે અને તેના જ કારણે સતત આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। હાલ તો આ જે નેશનલ હાઈવે છે ને તેના પર પણ ક્યાંક ને ક્યાંક ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાની રજૂઆત છે તે લોકો દ્વારા કરવામાં આવતી હોય છે। અત્યારે પણ વાહન ચાલકો છે તે છેલ્લા 2 કલાકથી ફસાયેલા છે તે જોવા મળી રહ્યા છે। વરણામાંથી લઈને તરસાલીથી આગળ સુધી આ જે વાહન ચાલકો છે કે જેમની લાંબી લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। જો કે લોકોની રોજિંદી આ સમસ્યાથી હાલ તો લોકો ક્યાંક ને ક્યાંક ત્રાહિમામ છે તે પોકારી ઉઠ્યા છે। આ સમસ્યાનું કોઈ કાયમી જે નિરાકરણ છે તે નથી આવતું અને તેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવે છે। હાલ તો જે રીતે વાત કરીએ તો ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે સતત અવારનવાર જોવા મળતા હોય છે અને તેને લઈને આ વાહન ચાલકો છે તે નાના રસ્તા પરથી પણ પસાર થવા માટે મજબૂર બન્યા છે। હાલ જે રીતે જોઈએ તો લોકો પણ અહીંયાથી જે રોજિંદા અવર જવર કરતા હોય છે તેમને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે, કારણ કે બંને તરફ આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો ટ્રાફિક જામની જે સમસ્યા છે તેનાથી લોકો છે તે હવે કંટાળી ઉઠ્યા છે, કારણ કે અવારનવાર વાહનોની વણઝાર લાગતા લોકોમાં પણ ભારોભાર રોષ છે તે જોવા મળી રહ્યો છે। સતત આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે ને 10 થી 12 કિલોમીટર સુધી લાંબો જે ટ્રાફિક જામ છે તે જોવા મળતો હોય છે। હાલ પણ આ પ્રકારના દ્રશ્યો છે તે આપણને જોવા મળી રહ્યા છે અને આ ટ્રાફિક જામની અંદર પણ લોકો છે તે ફસાવા માટે મજબૂર બન્યા છે। રોજિંદી આ સમસ્યાથી લોકો છે તે ક્યાંક ને ક્યાંક ત્રાહિમામ છે તે પોકારી ઉઠ્યા છે। લોકો છે તે કાયમી સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે, ત્યારે ક્યારે આ સમસ્યાનો ઉકેલ આવશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। પરંતુ જે રીતે બ્રિજની મંથર ગતિએ ચાલી રહેલી કામગીરી અને અવારનવાર આજે રોડ રસ્તા પર ખાડા પડવા તે આ જે ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।